સરકારી યોજના માહિતીની અંદર સ્વાગત છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો. ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાની છે કે અત્યારે તાજેતરની અંદર ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે કેટલી યોજનાઓ લાગુ છે. એમાંની એક યોજના વિશે આજે આપણે માહિતી લેવાના છે. તે યોજના છે પશુધન વીમા સહાય યોજના. તેની અરજી કરવાની અત્યારે ચાલુ છે. 1/6/2026 થી અરજી પ્રક્રિયા ચાલુ છે અને છેલ્લી તારીખ તમને જણાવી દઈએ તો 15/8/2026. 15 તારીખ છેલ્લી છે. એટલે કે જે પશુપાલક મિત્રો ખાસ કરીને પશુધન વીમા સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય તો હવે ખાલી 4 દિવસ બાકી રહ્યા છે. 4 દિવસની અંદર વહેલી તકે અરજી કરી દેજો. કઈ રીતે અરજી કરવી સમગ્ર માહિતી આપણા વિડીયોની અંદર આજે જોવાના છે. અને વધુમાં માહિતી આપી દઈએ તો અત્યારે તાજેતરની અંદર ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો વિશેની અને પશુપાલકો માટેની 10 જેટલી યોજનાઓ લાગુ કરવામાં આવી છે. આ તમે જે સ્ક્રીનશોટ ફોટો જોઈ રહ્યા છો તે આપણે લાઈવ આઈ ખેડૂત પોર્ટલની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી જ આપણે વિડીયોના માધ્યમથી રજૂ કર્યો છે. પ્રથમ જે યોજના દેખાય છે, જે જંતુનાશક દવાઓ અથવા તો ખાતરો હોય તેને શુદ્ધ છે તે સાબિત કરવા માટેની યોજના છે. તેની છેલ્લી તારીખ 10/8/2026 છે. અને બીજી જે યોજના દેખાય છે, જે 17 તારીખથી અરજી કરવાનું ચાલુ હતું, જે ઓર્ગેનિક ફાર્મિંગની છે, તેની છેલ્લી તારીખ છે 31/7/2027. બધી જ યોજનાઓનો આપણે દરરોજના દરરોજ એક એક વિડીયો રજૂ કરીએ છીએ, પરંતુ આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાની છે પશુધન વીમા સહાય યોજના. અને તેની અંદર અરજી કરવાની ચાલુ છે 1/6/2026 થી ચાલુ છે અને તેની છેલ્લી તારીખ છે અરજી માટેની 15/8/2026. હવે પશુધન વીમા સહાય યોજના શું છે, કઈ રીતે આ યોજનાનો લાભ લેવો, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, બધી જ માહિતી જોઈશું. અને આપણે હવે આગળ વાત કરીએ તો પશુધન યોજના શું છે. જો રાજ્યની અંદર પશુપાલકોને પશુધન વીમા સહાય યોજના હેઠળ વીમા પ્રીમિયમની રકમ સહાય મળવાપાત્ર રહેશે. જે મુજબ પશુપાલકે વીમા પ્રીમિયમની પ્રતિનિધિને પ્રતિ પશુ દીઠ વીમા પ્રીમિયમ માટે પ્રીમિયમના 15% ચૂકવવાના રહેશે. જ્યારે નેશનલ લાઇવસ્ટોક મિશન હેઠળ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા 85% વીમા પ્રીમિયમની સહાય વીમા કંપનીને ચૂકવવામાં આવશે. પશુપાલક દીઠ વધુમાં વધુ 10 પશુઓની 10 પશુ હોય તેની માત્રામાં સહાય મળવાપાત્ર રહેશે. અને આ માહિતી પણ આપણે જે ગુજરાત સરકારનું જે સરકારી યોજના વિશેનું જે આઈ ખેડૂત પોર્ટલ ઓફિશિયલ વેબસાઇટ છે, આ આપણે ફોટોની અંદર જે માહિતી જોઈ તે પણ ઓફિશિયલ વેબસાઇટનો ફોટો છે. એટલે કે આપણો હેતુ એવો છે કે તમામ ખેડૂતો મિત્રો સુધી 2026ના જે નવા નિયમો છે તે નવા નિયમો પ્રમાણે માહિતી મળે. અને આવી જ મહત્વની જાણકારી માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે આ સમગ્ર યોજનાને સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ કે પશુધન વીમા સહાય યોજના શું છે. કે જો તમે 10 પશુ રાખતા હોય ત્યાં સુધી તમને સહાય મળે. પશુધન વીમા સહાય એક યોજના છે. તમારી ઘરે ગાય, ભેંસ કે અન્ય પ્રાણી પશુ છે જે દુધાળા પશુઓની અંદર સમાવેશ થાય છે, તો તે પ્રાણીનું કે પશુનું અચાનક મૃત્યુ પામે તો તમને સરકાર દ્વારા સહાય મળે છે. પરંતુ તેના માટે તમારે વીમો કરાવવાનો હોય છે. અને તમે જ્યારે વીમો કરાવો છો ત્યારે તમારે 15% રૂપિયા ભરવાના હોય છે. જ્યારે તે પશુનું મૃત્યુ થાય તો તમને 100% લેખે એટલે કે 85% લેખે સરકાર તમને સહાય રૂપે ચૂકવે છે. હવે આ યોજનાને આપણે સાદી અને સરળ ભાષામાં સમજશું. કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડશે, કઈ રીતે અરજી કરવી છે, તો તેના માટે આપણે સાંજે વિડીયો અપલોડ કરવાના છીએ. તો ખાસ કરીને જો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પશુધન વીમા સહાય યોજનાની અંદર અરજી કઈ રીતે કરવી અને કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડશે અને કઈ રીતે આ યોજનાનો લાભ લેવો, તે 3 ટોપિક ઉપર સાંજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલ સાથે જોડાયા રહો. સરકારી યોજના વિશેની માહિતી અને ગુજરાત સરકારની જે આઈ ખેડૂત પોર્ટલની અંદર 148 જેટલી યોજનાઓ છે, બધી જ યોજનાઓનો વિડીયો આપણે દરરોજના માટે એક એકના સ્વરૂપે અપલોડ કરતા રહીશું. તો ખાસ કરીને લાઈક, કોમેન્ટ કરતા રહેજો. કોઈ પણ યોજના વિશેની માહિતીમાં ખબર ન પડતી હોય તો કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.